मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिમાં ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. એ બેનું જેને આશ્રવથી ભગવાન આત્માનું ભેદ જ્ઞાન થયું છે એને અહીંયા જ્ઞાની સુપરનો જાણનાર કહીએ. સમજાય છે કાંઈ? જેનાથી ભિન્ન જાણ્યું એનાથી નિશ્ચયની દશા કેમ થાય? જે આશ્રવ ભાવ છે પુણ્ય ને પાપ એને પર જાણ્યા અને આત્મા જ્ઞાય સ્વરૂપ છે શુદ્ધ એને નિજ જાણ્યું એને એ આશ્રવ સંવર નિદ્રાનું કારણ મોક્ષ માર્ગનું કારણ કઈ રીતે થાય? આ એક વાંધો છે ને મોટું કે શુભ કરતા કરતા થશે એનો ત્યાં નકાર પેલો કયો. શુભ ભાવ એ આશ્રવ ભાવ છે. ચાહે તો દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ હો, એ ભાવ આશ્રવ પુણ્ય શુભ ભાવ છે. એનાથી જેણે ભગવાન આત્માને આશ્રવથી ભિન્ન જાણ્યો અને શુદ્ધ ચૈતન મૂર્તિ છે એમ જેને જ્ઞાનમાં આવ્યું એ તો આશ્રવથી ભિન્ન જાણ્યો આત્માને. એને આશ્રવથી લાભ થાય એમ કોઈ દી બને નહીં. 85 કાયમાં એમ કહ્યું છે ને, ભેદ ભેદ ને નિશ્ચય વ્યવહાર છે તે સાધન છે, નિશ્ચય છે તે સાધ છે. 85 કાયમાં કહ્યું છે ને. આનાથી તો વિરોધ થયું. હે વિરોધ નથી. ત્યાં આગળ જે હવે રાગની મંદતા એને વ્યવહાર સાધન કહી અને નિશ્ચયનું સાધ કીધું એ આરોપિત કથન છે. સાધન તો રાગથી ભિન્ન પડી અને પ્રજ્ઞા શ્રેણી દ્વારા આત્માને જાણે એ સાધન છે. એ સાધન છે, એ સાધક છે.
એ સાધકનો સાથે રાગની મંદતામાં વ્યવહારથી આરોપ કરીને સાધન કહ્યું છે. એને એમ જ જાણે કે યથાર્થ સાધન છે તો વિરુદ્ધ દિશા નથી. સમજાણું કાંઈ? માર્ગ બહુ અલૌકિક છે ભાઈ. ભેદ જ્ઞાની નિજ અને પર આશ્રવ, નિજ સ્વરૂપ તો વિતરાગ મૂર્તિ પ્રભુ છે અને આશ્રવ એ રાગ સ્વરૂપ છે. નવ તત્વમાં એ આશ્રવ તો રાગ સ્વરૂપ છે. ભગવાન આત્મા આશ્રવ સ્વરૂપ નથી, એ તો જ્ઞાયક સ્વરૂપ છે. એવું જેણે નિજ અને પરનું જ્ઞાન થયું એ મુનિ સંભાવ કો છોડકર. संभाव व्याख्या करके नीचे संभाव उसे कहते हैं 47 जो पचेंद्री के विषयों की अभिलाषा से रहित. 48 छेली लीटी. संभाव किसको कहते हैं? आएंगे कीधु संभाव को छोड़कर. संभाव ने छोड़ीने राग में आवतो नहीं. संभाव केवो कोने? પુણ્ય ને પાપના ભાવ છે એ વિષમ ભાવ છે. એનાથી રહિત સંભાવ વિતરાગી પરિણામ છે. એ સંભાવની વ્યાખ્યા કરી. પંચેન્દ્રિયો કે વિષયો की અભિલાષા. પાંચેન્દ્રિયો તરફનો ઝુકાવ એને છોડી દઈને વિતરાગ પરમાનંદ સહિત રાગ રહિત અતિન્દ્રિય આનંદની દશાના વેદન સહિત સંભાવને સંભાવ કહે છે. સમજાય છે કાંઈ? કેમ કે શુભ ને શુભ ભાવ બે જયારે સમથી વિષમ ભાવ છે, દુઃખ ભાવ છે, આકુળતા ભાવ છે. સમજાણું કાંઈ? ત્યારે આ શુભ શુભ ભાવથી ભિન્ન ભગવાનને જાણ્યો. ભગવાન એટલે પોતે આત્મા. એમાં જે સંભાવ થયો એમાં પુણ્ય પાપનો ભાવ ન આવ્યો એટલે દુઃખ ન આવ્યું. ત્યારે સંભાવ થયો એમાં અતિન્દ્રિય આનંદ આવ્યો. સમજાય છે કાંઈ? સામાયિક કે છે ને, સામાયિક. સામાયિકમાં સમતાનું આ નામ લાભ એને સામાયિક. તો સમતા એટલે આ વિતરાગી પરમાનંદ સહિત નિર્વિકાર ભાવ, નિજ ભાવ, નિર્વિકાર નિજ ભાવ તે સંભાવ. એ સંભાવનો જેને લાભ થાય તેને સામાયિક કરી. આમ સામાયિક કરીને બે નવું રંધાણ એ સામાયિક નથી. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ સૂક્ષ્મ છે ભાઈ. સર્વજ્ઞ પરમેશ્વર જીનવર દેવે જે સંભાવ કયો એની વ્યાખ્યા આ છે કે જેમાં પુણ્ય પાપના ભાવથી ભિન્ન પીડ્યો છે. એથી પુણ્ય પાપનો ભાવ તો દુઃખ રૂપ ના આકુળતા હતો. જયારે આત્મા તરફમાં વલણમાં સંભાવ આવ્યો તો એ સંભાવમાં વિતરાગી આનંદનું વેદન આવ્યું. જયારે પુણ્ય પાપનું વેદન એ દુઃખરૂપ હતું. નમો યંતાણગાદી સ્મરણ કરવું એ પણ દુઃખરૂપ છે. આવી વાતો આકરી પડે. કેમ કે વિકલ્પ છે, રાગ છે, હોય છે, જ્ઞાનીને પણ હોય છે પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી, પણ છે તે દુઃખરૂપ ને. એ સમજાય છે કાંઈ?
સંભાવ ભાષા તો દેખો, પાંચેન્દ્રિય તરફના વલણનો ભાવ એ વિષમ ભાવ છે. ચાહે તો ભગવાનની વાણી સાંભળે તો એ વિષમ ભાવ છે, પુન છે. હા હા હા, સમજાણું કાંઈ? એ પછી કહેશે સંભાવમાં રહેલો ધ્યાની નથી ભણાવતો, નથી પરપાથી ભણતો. હા હા, કેમ કે ભણવું ને ભણાવવું એ તો વિકલ્પ રાગ છે. હા 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 હા, જેની વાત બાપુ ભગવાન વિતરાગ માર્ગ એ પછી 48 કહેશે જે ભણવું ભણાવવું એ તો વિકલ્પ રાગ છે. પરથી ભણવું કે ભણાવવું, હા 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 હા, એ તો સંભાવથી વિરુદ્ધ ભાવ વિકલ્પ છે. હા હા હા, સમજાણું કાંઈ? એ વિતરાગ પરમાનંદ સહિત નિર્વિકલ્પ નિજ ભાવ. બોલો પુનપાપે પરભાવ હતો, આ નિર્વિકલ્પ વિતરાગી આનંદ સહિત નિજ ભાવ. હા 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 હા, મીઠાલાલજી આવો, મારે આંકડો લોકોને લાગે બચાર. હા હા, અને આ એક નિયત છે, એને આંકડો લાગે છે. નિયતવાદ છે ભાઈ, જેને જે સમય હે આડી ઓળ પણ ક્ષીર તે થાય. જે સમયની નિજ ક્ષણ છે જે દ્રવ્યની, તે ક્ષણે તે પર્યાય થાય. 101 ભેગા થા પ્રવચન સાર હે, પણ પુરુષાર્થ કરેલ એમાં છે ને અંદરમાં સંભાવ થયો એ જ પુરુષાર્થ છે. અથવા જે સમયે જે પર્યાય થવાની તે થવાની એમ નિજ ક્ષણ છે એમ કીધું, પણ એનું તાત્પર્ય શું? શાસ્ત્રનું તાત્પર્ય તો વિતરાગતા છે. આ જે ક્ષણે જે પર્યાય થવાની તે થવાની, એને નથી નિમિત્તની જરૂર, નથી એને દ્રવ્યગુણની જરૂર. હા 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 હા, આવો જે પર્યાય એને જેને બેસે એને વિતરાગ તાત્પર્ય આપવું જોઈએ. એટલે કે એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જવી જોઈએ. સમજાય છે કાંઈ? હા હા હા, બધા શાસ્ત્ર 4 યુગ નો તાત્પર્ય તો વિતરાગતા છે. તો વિતરાગતા ક્યારે થાય? હા 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 હા, નિમિત્ત રાગને પર્યાયની ઉપેક્ષા કરી અને સ્વભાવની અપેક્ષા કરે, સમજાણું કાંઈ? ત્યારે વિતરાગતા થાય. સમ્યક દર્શન એ વિતરાગી પર્યાય છે. નિયતમાં જે સમય થાય તે નિયત થઈ ગયું, નિમિત્તથી ફરે નહીં તો એને નિયત થઈ ગયું એમ કે છે. ઉપાદાનમાં 50 જાતની યોગ્યતા છે પર્યાય થવામાં. જેવું નિમિત્ત આવે એવું પર્યાય થાય એમ કે છે. એમ છે જ નહીં. ઉપાદાનમાં એક સમયની જે ક્ષણ છે તે ક્ષણે જે થવાની તે એક જ લાયકાત છે. નિમિત્ત આવે તો થાય. કુંભાર ઘડાને બનાવો ઘડો બનાવે, કોળીઓ બનાવે કોળીઓ બનાવે, એમ નથી એની વાત. ઘડો બનવાની પર્યાયનો કાળ છે, તેથી તે ઘડો થાય છે. નિશ્ચયથી તો માટી પણ એનું કારણ નથી. હા હા હા, કેમ કે પર્યાય સત છે. સતને કોઈ હેતુની જરૂર નથી. હા 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 હા, એટલે કે જેને સમય થાય તો પછી નિમિત્ત આવીને ફરે એમ નથી, માટે નિયત થઈ જાય છે એમ એ કે છે. બાપુ નિયત છે પણ એનું કાર્ય શું? તો એવી જે સમયની પર્યાય જે થાય
તેને જાણનારો એ પરથી આસરથી ભીન પડીને દ્રવ્યનું જ્ઞાન કરે ત્યારે તે સમય તે થઈ તેનું એને જ્ઞાન થાય. એટલે ત્યાં આગળ સમ્યક દર્શનની વિતરાગ પર્યાય થાય. જે સમય જે થવાની તે થાય એનું તાત્પર્ય વિતરાગતા છે. તો વિતરાગતાનો અર્થ કે એ પર્યાય ઉપર તિલક છોડી દઈ, પર્યાયમાં તો રાગ આદિ છે, એનું લક્ષ છોડી દઈને દ્રવ્ય ઉપર લક્ષ કરશે એટલે સમ્યક દર્શન થશે. એ વિતરાગ પર્યાય તાત્પર્ય થઈ. હા ધનવાનજી આવી વાત છે બાપુ. શું થાય? હા 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 એને શ્રદ્ધામાં તો નક્કી કરે પેલું કે વસ્તુ તો સ્થિતિ આવી છે. નિમિત્ત આવે ગમે જાતનો નિમિત્ત આવે એવી જાતની પર્યાય થાય એમ છે જ નહીં. એ વસ્તુની વ્યવસ્થા જૂઠી છે. હા 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 સમજાણું કાંઈ? ખરેખર તો ઘડો થવામાં માટીના પિંડના વ્યયની પણ જેને અપેક્ષા નથી. માટીની અપેક્ષા નથી, પિંડના વ્યયની અપેક્ષા નથી, તો નિમિત્તની અપેક્ષા તો ક્યાં છે એમાં? હા 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 તો એને નિયત થઈ જાય છે. પણ નિયતનો અર્થ જ એ છે કે આવો જેને સમય સમયની પર્યાય સ્વટ કાળ લબ્ધિ એની છે દ્રવ્યની, એ સમય તે થાય એવો જે નિર્ણય કરનાર એને વિતરાગતા આવે. કેમ? એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય તે વિતરાગની પર્યાય સંકિત થાય. હા 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 હે બિલકુલ નથી. પર્યાય પૂર્વની વ્યયની જરૂર નથી. 101 ગાથા પ્રવચન સાર. ઉત્પાદને વ્યયની જરૂર નથી, વ્યયને ઉત્પાદની જરૂર નથી, ઉત્પાદને દ્રવ્યની જરૂર નથી, અપેક્ષા નથી. આમાં નિયત થઈ જાય છે. માનું આ ફેરી નાખ્યું છે ને ભાઈ વર્તમાન નિયત વાત છે. સોનગઢનું જે સમય જે પર્યાય થાય જ માને છે. પણ પર્યાય થવાની લાયકાત છે. જેવું નિમિત્ત આવે તેવી પર્યાય થાય. કુંભારની ઈચ્છા પ્રમાણે ગળાની કે કોડિયાની પર્યાય થાય. બાપુ એમ નથી ભાઈ. સમજાણું કાંઈ? 99, 100, 102 એ જ્ઞેય અધિકાર છે પ્રવચન સારનો, અને એ સંકિતનો અધિકાર છે. જ્ઞેયનું સ્વરૂપ જ આવું છે કે જે સમયે જે પર્યાય થાય તેનો જન્મ ક્ષણ છે, અને તે પર્યાયને તેના વ્યયની જરૂર નથી, તેના ધ્રુવની. એવું જ્ઞેયનું સ્વયં સિદ્ધ સ્વરૂપ છે. એ સમ્યક દર્શનનો વિષય બન્યો ત્યાં. હા 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 હે એવું જ એવું છે. હા હા એ જ્ઞેયનું વર્ણન છે ભાઈ. જરી શાંતિથી એમને ઉપરથી અધરથી લીધે રાખે એમ ન હાલે. આ વિતરાગ માર્ગ છે. સર્વજ્ઞ પરમેશ્વર જેના કિનાર છે એ વાણીને ઓળખવી પડશે ભાઈ. એમ બહારથી આગ્રહથી નહીં જણાય. હા 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 અહીંયા તો બે વાત કરી. નિજ પર ને ભેદગા જાણને વાળા આશ્રવ અને આત્મા બે ને જુદા તો જુદા જાણવાની પર્યાયનો પણ સ્વકાળ છે. સમજાય છે કાંઈ? સમ્યક દર્શનની પર્યાય પણ ઉત્પન્ન થવાનો સ્વકાળ છે. એટલે કે એની દ્રષ્ટિ જાય ક્યાં? દ્રવ્ય ઉપર જાય. ખરેખર તો સમ્યક દર્શનની પર્યાય દ્રવ્ય આશ્રિત થાય છે એમ પણ અપેક્ષિત છે. ભુયત્તમ અસીદો ખલું સમાયથી હવાઈ જેવું. એટલે કે પર્યાયનું લક્ષ્ય સ્વમાં જાય છે એ અપેક્ષા એનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? બાકી પર્યાય ને દ્રવ્ય નો આશ્રય છે નહીં. એ વાતનું જની બહુ. સમ્યક દર્શનની પર્યાય ને ભુયત્થમ અસીદો ખલું સમાયથી હવાઈ જેવું 11મી ગાથા. એનો અર્થ એ કે પર્યાયનું લક્ષ્ય ન્યા ગયું એટલે એને આશ્રય કીધો કહેવામાં આવ્યું.
હા 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 તે પર્યાય સમ્યક દર્શન સંભાવી આનંદના વેદન વાળી. હા 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 તે પર્યાયને કોઈ નિમિત્તની અપેક્ષા નથી. તેમ એને રાગની મંદતા વ્યવહાર હોય તો આ સમ્યક પર્યાય થાય એવી એની અપેક્ષા નથી. હા 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 સમજાણું કાંઈ કનવાઈ આવી વાત છે. બાપુ શું કરે? અરે પરમાત્માના વિરહ પડ્યા, કેવળ જ્ઞાન અવધિ જ્ઞાન રહ્યા નહીં, મતીને શુદ્ધ જ્ઞાન થોડું રહ્યું, એમાં ઝઘડા ઉઠ્યા. હે હા 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 તો જ્ઞાનીની વ્યાખ્યા કરતા આત્મા અને આશ્રવ બે લીધા છે. એનું ભેદ જ્ઞાન કર્યું છે એમ કે છે. આશ્રવને હારે રાખીને ભેદ જ્ઞાન કર્યું એમ નથી. હે જુદું પાડી. હા હા ટીકામાં છે પરમાત્મા રાગાદી આશ્રવ એવું ભેદ જ્ઞાની પહેલી નીતિ છે સંસ્કૃતમાં. અથવા આટલી વાત રાખી. હા હા નિજ અને પર. પરમાં એ આશ્રવ તો બીજી ચીજ તો ક્યાંય દૂર રહી ગઈ. જેની જે પર્યાયમાં બીજી ચીજ તો છે નહીં, પણ એની પર્યાયમાં આશ્રવ છે. આત્માની પર્યાયમાં કર્મ શરીર વાણી પરદ્રવ તો છે જ નહીં, પર્યાયમાં નથી. નિર્ગુણમાં તો નથી, પર્યાયમાં નથી. હવે પર્યાયમાં આશ્રવ છે. હા હા પુણ્ય પાપના ભાવ એનાથી ભેદ પાડવો છે. એટલે કે છે એનાથી દ્રષ્ટિ છોડી દેવી છે. હા હા આ તો પરમાત્મા પ્રકાશ છે ગ્રંથ. હા પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા એ આશ્રવથી ભિન્ન પડીને નિજ સ્વરૂપને પરમાત્મા તરીકે જાણે છે અંદર. હા 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 સમજાણું કાંઈ? એમાં એ વાત પણ આવી કે પરથી ભિન્ન પાડીને જાણવાનો પણ એનો સ્વભાવ છે. પણ એ સ્વભાવનું જ્ઞાન ક્યારે થાય એને હાથું? કે જયારે એ પર્યાયને દ્રવ્ય તરફ ઢાળે વાળે ત્યારે એનું જ્ઞાન યથાર્થ થાય. અરે આવી વાતો હવે એને આવો માર્ગ આવો છે બાપુ. દુનિયાથી જુદી જાત છે. निज पर भेदना ज्ञान वाला ज्ञानी संभाव को छोड़कर किसी पदार्थ में राग नहीं करता, इसी कारण જ્ઞાનમય નિર્વાણ પદ પાવેગા. શું કે છે? આશ્રવથી ભિન્નપના પોતાનું સ્વરૂપ જાણ્યું, તે પોતે છે એ સ્વરૂપ જ્ઞાનમય છે. એથી જેને ભેદ જ્ઞાન થયું એ જ્ઞાનમય પરમાત્મા પદને પામશે. કારણ સિદ્ધ પદ એ જ્ઞાનમય છે, આશ્રવમય સંસારમય એ પદ છે જ નહીં. હા સમજાણું કાંઈ? વાતું બાપુ બીજી દી જાતની છે દુનિયાથી. હા હા એ ઉસી સંભાવ છે જ્ઞાનમય નિર્વાણ પદ કો. એ તો પહેલી જ વાક્ય એમ કે નિર્વાણ શું ચીજ છે? કે જ્ઞાનમય છે. મોક્ષ શું ચીજ છે? જ્ઞાનમય છે, આનંદમય છે, શાંતમય એ વસ્તુ છે. ત્યાં રાગ વસ્તુ નથી. और उसी संभाव से केवल ज्ञान पूर्ण બે ભાષા દીધી છે ને. જેન લઈ નાનમો તેણ જી અપસહાવો આત્મ સ્વભાવને પામશે. હા 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 સમજાણું કાંઈ? केवल ज्ञान पूर्ण आत्म स्वभाव को आगे पावेगा. હા એટલે કે રાગ આશ્રવથી ભિન્ન પડેલું ભેદ જ્ઞાન એ જ્ઞાન છે એ પરિપૂર્ણતાને પામશે ત્યારે એને કેવળ થશે. અને પછી જયારે ચાર કર્મની અશુદ્ધતા છે એ છૂટી જશે એ તો એ આત્મ સ્વભાવને પામશે. એટલા સમજાણું કાંઈ? આવી વાતો હવે
ઓલું તો ભાઈ વ્રત પાળો, તપસ્યા કરો, અપ્પા કરો, જાત્રા કરો. રાગ છે બાપુ, એ તો પૂર્ણ હોય છે, પાપથી બચવાય એવું હોય છે, પણ એ વસ્તુ ધર્મ નથી. તેમ એ ધર્મનું કારણ પણ નથી. વસ્તુ આવી છે. भावार्थ जो अनंत सिद्ध हुए ये संभाव के प्रसाद से हुई. એનો અર્થ વ્યવહાર से हुई એમ નહીં, એમ કે છે સંભાવથી, વિતરાગ ભાવથી હુआ છે મોક્ષ. રાગ ભાવથી હુआ એમ નથી. હા હા, વ્યવહારથી મોક્ષ થાય એમ છે નહીં. વ્યવહાર તો બંધનનું કારણ છે. हाँ हाँ, जे कोई अनंत सिद्ध हुए ये संभाव के प्रसाद से हुए. हाँ हाँ, अंतरमा पुण्यना परिणामથી રહિત, વ્યવહારથી રહિત, સંભાવ જે વિતરાગી પરમાનંદ ગર્ભિત અનુભવ એ સંભાવથી સિદ્ધ થયા છે. હા હા, समझाई છે કાંઈ? और जो होवेंगे इसी भाव से होंगे. ભવિષ્યમાં અનંત થશે, સીધું આ ભાવથી થશે. એક જ છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. હા હા હા, સંભાવ રૂપી અમૃતના સ્વાદિયાઓ. હા હા હા, એ અનંત સિદ્ધ થયા છે એમ કે છે. સમજાણું ક્યાંય? એ રાગના રસિયાઓ બંધનમાં પડ્યા છે. ભલે શુભ રાગ હો, એ રાગનો રસ તો આકુતા દુઃખ છે. અને સંભાવનો સ્વભાવ વિતરાગી આનંદ ગર્ભિત સંભાવ છે. હા હા, સમજાણું કાંઈ? હા હા હા, પેલું તો સમજવું કઠણ પડે. એવી ચીજ છે બાપુ દુનિયા. ગમે માનો, સતને કઈ આંચ નથી. હે, સત તો સત છે. હા હા હા, એ કે છે इसी भाव से होंगे. વિતરાગી પરમાનંદના વેદન દ્વારા અનંતા સિદ્ધ થયા અને સિદ્ધ થશે. હા હા હા, इसलिए ज्ञानी संभाव के सिवाय अन्य भावों में राग नहीं करता. પોતાનો જે વિતરાગી ભાવ, પુણ્ય પાપના ભાવ, વિષમ ભાવથી રહિત એવો જે આત્માનો સંભાવ સ્વભાવ, એને છોડીને રાગ કરતા નથી. હા હા, इस संभाव के बिना अन्य उपाय से शुद्धात्मा का लाभ नहीं. કોઈ રાગ આદિનો ઉપાય વ્યવહાર કરે ને પછી નિશ્ચય થાય એમ છે નહીં. હા હા, अन्य उपाय से शुद्धात्मा का लाभ नहीं है. हाँ हाँ, एक संभाव ही भव सागर से पार होने का उपाय है. हाँ हाँ हाँ, એમ બતાવીને પુણ્ય પરિણામ પણ વિષમ ભાવ છે, એનાથી સંભાવ થાય નહીં ને એનાથી સિદ્ધિ થાય ને એમ કે છે. હા હા, સમજાણું કાંઈ? મારે एक संभाव भव सागर से पार होने. भव सागर, ओहो, 84 लाख ना दरिया अवतार, 84 लाख योनि, एक एक योनि में अनंत अवतार. ભવ સિંધુ, ભવનો દરિયો મોટો દુઃખનો.